રાજસ્થાનમાં એક એવું અનોખું મંદિર આવ્યું છે જ્યાં ભગવાનની મૂર્તિ નહીં પણ બુલેટની પૂજા થાય છે અને પ્રસાદમાં દારૂ ચડાવવામાં આવે છે. જી હા મિત્રો, રાજસ્થાનના જોધપુર શહેરમાં લોકો એક બુલેટને ભગવાન માનીને તેની પૂજા કરે છે અને આ મોટરસાયકલ માટે એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ મંદિર જોધપુર પાલી હાઈવેથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે તમે અમદાવાદ જોધપુર હાઈવે ઉપર પ્રસાર કરો છો તો રસ્તામાં ઓમ બન્નાનું મંદિર જોવા મળશે. ઓમ બન્નાની પાછળ જ તમને RNJ 777 નંબરનું એક બુલેટ ઉભેલું જોવા મળશે, જેના પર લોકો ફૂલ ચડાવે છે અને પૂજા પણ કરે છે. આ મંદિરને લઈને લોકોમાં એક માન્યતા છે કે આ સ્થળે ઓમ બન્ના નામના એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. વર્ષ 1988માં ચોટેલા ગામના ઓમ બન્ના અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું. એ ઘટના બાદ પોલીસ એમના બુલેટને લઈને પોલીસ સ્ટેશન જતી રહી હતી, પણ બીજા દિવસે બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગયું હતું. શોધખોળ કરતા તે બાઇકની જ્યાં અકસ્માત થયો હતો તે જગ્યા પર મળ્યું, તો પોલીસ ફરી એક વખત બાઇકને પોલીસ સ્ટેશન લઈ આવી હતી, પરંતુ બીજા દિવસે ફરીથી બાઇક અકસ્માત વાળા સ્થળે મળી આવ્યું. તે પછી લોકોમાં એક વાત ફેલાઈ ગઈ કે બાઇક રોજ રાતે જાતે સ્ટાર્ટ થઈને જાય છે અને જે જગ્યાએ અકસ્માત થયો હતો તે જગ્યાએ જઈને ઊભી રહી જાય છે. કહેવાય છે કે પોલીસ આ વાતથી પરેશાન થઈને ભંગારવાળાને બુલેટ વેચી દીધું, પરંતુ એમ છતાં બુલેટ ફરી અકસ્માત વાળી જગ્યાએ જોવા મળતું હતું. લોકવાયકા પ્રમાણે આ ઘટના બાદ ઓમ બન્નાની દાદીને એક સપનું આવ્યું કે બુલેટ અને એક ઓમ બન્ના માટે એક ચબૂતરો બનાવવામાં આવે. તે પછી તેમની દાદીએ ત્યાં ચબૂતરો બાંધ્યો અને તે બુલેટને ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું. આ એ જ જગ્યાએ આજે બુલેટ મંદિર છે. જોકે વાતો એવી પણ છે, આ ચમત્કાર વિશે સાંભળીને ગામના લોકોએ ચમત્કાર વાળી જગ્યા પર મંદિર બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે પૂજા કરવાથી અને દારૂના પ્રસાદ ચડાવવાથી મનની મનોકામના પૂરી થાય છે. હાલમાં આ મંદિરની દેખભાળ ઓમ બન્નાના પરિવારજનો જ કરે છે. હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો અમારો ગમ્યો જ હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવો ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો.